टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અત્યારે રાજ્યમાં એક મોટા કૌભાંડના આરોપોની ચર્ચાઓ છે, જેમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ પણ ચર્ચામાં છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ કંપનીએ પોન્જી સ્કીમ થકી 6000 કરોડથી પણ વધુનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે। પણ આ કરોડોનું ફુલેકું ફેરવવાનો આરોપ જેના પર લાગ્યો છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે છે કોણ? હવે તેના વિશે જે જાણકારી હું તમને આપવાની છું તે સાંભળીને તમે ચોંકી જશો। તો સૌથી પહેલા આ ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલા મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીમાં કામ કરતો હતો। ત્યારબાદ તેણે બીટકોઇનમાં રોકાણ કર્યું, જેમાં તેના 1 ડબલ થયા અને ત્યારથી જ તેને પણ 1 ડબલનો વિચાર આપ્યો અને બીઝેડ કંપનીની શરૂઆત કરી અને પોન્જી સ્કીમ થકી લોકોને રોકાણ કરાવ્યું। એટલું જ નહીં, તેણે હિંમતનગરની ગ્રોમોર કોલેજ ખરીદી અને તેનું નામ બદલીને બીઝેડ ગ્લોબલ કેમ્પસ રાખ્યું। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભામાં સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારી પણ કરી હતી અને તેણે એ સમયે ઉમેદવારી પરત પણ ખેંચી હતી। અરવલ્લીમાં ભાજપની એક બેઠક મળી હતી અને જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર હતા, જેમાં તે પણ હાજર રહ્યો હતો અને ત્યાં તેણે શોભનાબેન બારૈયાને સમર્થન આપ્યું હતું। તે સમયે તેને આગામી વિધાનસભા ઇલેક્શનમાં હિંમતનગર બેઠક પરથી ટિકિટ આપવાનું કમિટમેન્ટ આપ્યું હતું તેવી પણ ચર્ચાઓ હતી। એટલું જ નહીં, ભાજપના મોટા નેતા સાથે તેના ફોટોસ પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસનું જ્યારે લોકાર્પણ હતું તે સમયનો વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ એક ધારાસભ્યએ કર્યું હતું। ધવલસિંહ ઝાલાએ કહ્યું હતું કે 1 2 અને 2 4 કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે, કોઈએ એ ચિંતા કરવાની જરૂર નથી। આટલેથી જ નથી અટકતું, મુંબઈમાં એક અવોર્ડ શો યોજાયો હતો। મુંબઈમાં યોજાયેલા BIAA અવોર્ડ શોમાં ખૂબ સ્વાગત તેનું કરવામાં આવ્યું હતું। અભિનેતા સોનુ સૂદ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને અવોર્ડ આપી અને તેને સન્માનિત પણ કરાયો હતો। અને આ જ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોર્શ, ઓડી જેવી મોંઘી દાટ ગાડીઓનો શોખીન પણ છે। ખેર, હવે જોવું એ રહેશે કે આ કૌભાંડના આરોપ જેની પર લાગ્યા છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાના તાર ક્યાં સુધી જોડાયેલા છે।